હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે 8:30 પોણા 9 અને ફાઇનલી આજે ડે 1 ચાલુ થાય છે. આજે કંકોત્રી લખાઈ છે તો બધાનું અહીંયા ઘરે જમવાનું છે, જે ફેમિલી રિલેટિવ્સવાળા છે થોડા ઘણા એ. તો બસ દિવસ આવી રીતે સ્ટાર્ટ થાય છે. હું ઉઠી છું, ફ્રેશ ને એવું થઈ છું, હજુ નાહવાનું મારે બાકી છે. તો ધીરે ધીરે બતાવીશ કે શું થાય છે એમ. તો મમ્મી અહીંયા બનાવે છે દાળ ભાત અને મારું પાર્ટ છે શાક અને રોટલી બનાવવાની. મમ્મી રોટલી બનાવવાની કે પૂરી બનાવવાની? પૂરી બનાવવાની. હા, તો પૂરી બનાવવાની. તો હું શાક બનાવીશ, ભીંડાનું શાક બનાવવાનું છે. મમ્મીને મેં કીધું દાળ ભાત આટલા બધા તપેલા તો મારથી ના થાય. જો આટલા મોટા તપેલા મૂકવું પડે. આ મારું ગજુ નહીં આ કરવાનું. તો મમ્માને મેં કીધું છે કે શાક અને પૂરી હું બનાવી દઈશ. અહીંયા ભાત થાય છે, અહીંયા દાળ થાય છે અને અહીંયા થોડી કંકોત્રી લખાઈ છે. હું તમને પછી બતાવીશ, કેમ કે હું નાઈ નથી એટલે હું હજી જઈશ નહીં ત્યાં. તો ફ્રેશ ને બધું થઈ ગયું ને પછી આરામથી તમને મળું ને ધીરે ધીરે અપડેટ આપતી રહીશ કે શું થાય છે શું નહીં એમ. તો ફાઇનલી હું થોડી ઘણી રેડી થઈ ગઈ છું અને હું બતાવું કે કંકોત્રી કેમની લખે છે એમ. બહુ જલ્દી વાળું બધું ગાય વાળું થાય છે. તો મેં ભીંડા સમારી દીધા છે, બટાકા સમારવાના છે, શાક બનાવવાનું છે અને પૂરી એકલી બાકી છે. કંકોત્રી આવી કંઈક રીતે રખાય છે અમારે ત્યાં. માણસ બહુ ઓછા છે અને ટાઈમ બી બહુ ઓછો છે, તો ફટફટ બધું કામ થાય છે આજે. તો હું ફટફટ બટાકા સમારી દઉં અને શાક બનાવી દઉં. જો હું છે ને કપડાં નથી લાવી તો આજે મેં છે ને મમ્મીનો કુર્તો પહેર્યો, કે મમ્મીએ મને છે ને સુરત જવા નહીં દીધી. એટલે મમ્મીનો કુર્તો તો શું પહેરું? મને કપડાં જ નહીં તો હું મમ્મીના કબાટમાં જઈ અને જે મળ્યું એ મેં પહેરી લીધું એમ. કાલે ફેરે 4-5 જોડી જ કપડાં લઈને આવી. કાલે શું કે નહીં મને એ જ નહીં ખબર. જો અમારા સમી કાકી અહીંયા ભજીયા બનાવે છે. હાય કહી દો સમી કાકી. આ પ્રિયંક જોશે, કાજલ જોશે, ચકુ જોશે. તો જે લગ્નમાં અહીંયા એમને બનાવવું પડે ને મારે એમના માટે. મેં મમ્મીએ દાળ ભાત બનાવ્યા, મેં શાક અને પૂરી બનાવ્યું, સમી કાકી ભજીયા બનાવે છે. મમ્મીની ફ્રેન્ડ કંસાર કહેવાય ને, કાકી આ રેકોન કઈ કાકી? મીના કાકીએ કંસાર બનાવ્યો. હા, કાકી કંસાર બનાવીને લઈને આવ્યા. કોઈ નહીં, હું મારી એકલી વાતો કરો. બ્લોગ બનાવે. જો બધાને આવું થાય કે હું એકલી વાતો કરાય. નહીં સમી કાકી શું કેવું આવું? એકલી નહીં કરતી કે આ હમણાં છે ને ટેસ્ટિંગ માટે પપ્પા જોડે જશે. પહેલા ભજો બને. હા, મારા પપ્પાને ટેસ્ટ કરાવ્યો ઓલવેઝ. મીઠું ઓછું હોય, મરચું ઓછું હોય ને તે બનાવે. એમાં પપ્પા જ ખેતર આવી જ જાય કે બનાવો તો આવી જાય. તો ફાઇનલી અમે જમી લીધું છે બધા. અત્યારે તો મારાથી બ્લોગ શૂટ નથી થયો એવો. તો જમીને હું આડી પડી છું. હમણાં કલાકમાં મારે અહીંયા એવું હોય ચોકલેટો આપે, પેલું ગ્રહ શાંતિને એવું કરે ને ત્યારે. તો ચોકલેટો ભરવાની છે, તો મમ્મીના ફ્રેન્ડ ને બધા આવશે એટલે હમણાં ફરિયામાં ચોકલેટો ભરીશું. હમણાં એ અપડેટ છે. પછી કાલનું મને ખબર નથી શ્યોર કે કદાચ મારા જે થવાનારા ભાભી છે એ લંડનથી કાલે આવવાના છે.
તો કાલે એમને પિકઅપ કરવા માટે ત્યાં અમદાવાદ હું જઈશ કે નહીં, કેમ કે ખબર નહીં, કેમ કે કાલે છે ને વડીઓ પાડવાની છે. અમારા ગુજરાતીઓમાં વડીઓ પાડે. તો કાલે એવી ફંક્શન છે, તો હું કન્ફ્યુઝ છું કે એમનું શોપિંગ હજી બાકી છે, તો એમના શોપિંગ માટે મારે જોડે જવાનું છે. તો બધું એટલું બધું મિક્સઅપ થઈ ગયું છે ને, તો કંઈ જ ખબર નહીં પડતી કે હું કાલે અમદાવાદ જઈશ. અમદાવાદથી એમનું ઘરે એમને લઈ જવાના છે, ત્યાંથી બરોડા લઈ જવાના છે શોપિંગ કરવા. બધું મિક્સ થઈ ગયું છે, તો હમણાં કંઈ જ હું શ્યોરિટી નહીં કહું કે હું જઈશ કે નહીં હમણાં એમ, કેમ કે એમનું મેરેજનું બધું શોપિંગ બાકી છે. અને બસ હમણાં તો આ છે, ચોકલેટો ભરવાની છે, બીજું કોઈ હમણાં અપડેટ છે નહીં. તો આવું બધું ચાલ્યા કરે છે હમણાં. અને થોડું ઘણું જે મારાથી બતાવાય એટલું હું બતાવું છું. તો બધું મારાથી શૂટ થાય એમ છે નહીં, કેમ કે મમ્મી અહીંયા એકલા છે, તો એમને થોડી હેલ્પ માટે મારે જવું પડે આમ તેમ, તો ત્યારે હું બ્લોગ શૂટ ના કરી શકું. તો બસ હમણાં તો આ જ છે, થોડો બધા આરામ કરશે ને પછી ચોકલેટો ભરવાનું ચાલુ કરશે. જો હજી તો હું બોલું જ છું ને મમ્મી લોકો ચોકલેટો ભરવા બેસી ગયા ત્યાં. જો તો હું નીચે જાઉં અને તમને મળું, બતાવું, આમાંથી દેખાશે નહીં કેમ કે હજી વાર છે એમ. તો હું નીચે જાઉં ફટફટ. જો મારી મમ્મી ચોકલેટો ભરવા બેસી ગઈ છે. મમ્મી કઈ કેટલી ચોકલેટો છે? મમ્મી હાથ લે ને. અમે નાના હતા વેચતા હતા અને આ જોડે ગીકા વાળી ગીકા ના બધાય. તો આમાં છે ને લે ફોન આવ્યો. તો આમાં છે ને એક થેલીમાં 5 ચોકલેટો મૂકે. મોસાળથી મારા મામાના ત્યાંથી ચોકલેટો આવે, અમારા અહીંયાથી ચોકલેટો ભરે. તો ગ્રહશાંતિ હોય ને ત્યારે આ ચોકલેટો આપે. આ પીઠી માલે ગ્રહશાંતિ માલે? હા ગ્રહશાંતિ પીઠી મેં આલે ને, પીઠી ને ગ્રહશાંતિ બંને આપે. એટલે સકોરની છે ને ખાલી 5 થેલી ભરશે એમ. સકોરની 5 થેલી ભર દેશે. 300-350 ચોકલેટો ભરવાની ઈચ્છા આવી. બધી આ બધી છે ને ચોકલેટો ગણવાની છે. બધા હજી ભરે છે, તો હું એક કરીને ચોકલેટો ગણીશ. ખબર નહીં 300-350 થાય કે નહીં. આટલી ચોકલેટો 300 થઈ, હજી 50 ચોકલેટો રહી ભરવાની. એમાં ખારસિંગ અંજોડ ના હોય, ઓવન નાખીને પીવો. જો ખારસિંગ નાખીને ખાય. તો ચોકલેટો બી ભરાઈ ગઈ, બધું થઈ ગયું. હવે એવું કરવાની છે, બધું કાલે છે. તો મારું હજી ડિસાઈડ નથી થયો કે હું કાલે અમદાવાદ જઈશ કે નહીં જવા. તો હું થોડો આરામ કરીશ, કેમ કે મને બેક દુખી ગઈ છે આજે પૂરીઓ કરતાં. તો હું ચાના ટાઈમે પછી તમને મળીશ. તો હું થોડી હોઈ જઈશ. હું નીચે આવી, મને એટલી ઊંઘ આવે છે ને, મારી ઊંઘ પૂરી નહીં થઈ. હું સુવા ગઈ, ફ્રેન્ડનો ફોન આવ્યો. સૂઈ ગઈ પાછી તો પપ્પાનો ફોન આવ્યો. જેન્ટ્સને છે ને એવું જ થાય, ઘરના લગ્ન હોય તો બી શોપિંગ કરવાનો ટાઈમ નહીં મળે. તો પપ્પા શોપિંગ કરવા ગયા હતા, તો પપ્પા મને વિડીયો કોલ કરીને બતાવતા હતા બધું. તો એમનું ફાઇનલ કર્યું. થોડું અડધો કલાક જેવું સૂઈ ગઈ અને પછી પાછી નીચે આવી. તો હું ચા મૂકું છું. જે મેં શોપિંગ કર્યું છે એની મેં થોડી ક્લિપ્સ ઉતારી છે, કેમ કે એમાં છે ને શોપિંગમાં હવે શોરૂમમાં બધે એવું થઈ ગયું છે ને કે વિડીયોઝનો ફોટોઝ અલાઉ નથી કરતા. તો મેં થોડા વિડીયોઝ બનાવ્યા છે, તો તમે એ જોઈ લો. ત્યાં લગીને હું ચા પી લઉં. અને પ્લીઝ મને કમેન્ટમાં કહેજો કે તમને કઈ ચણિયાચોળી ગમી છે. એ સરપ્રાઈઝ છે, હું ડાયરેક્ટ મેરેજના ટાઈમે તમને બતાવીશ કે મેં કઈ ચણિયાચોળી લીધી છે. અને મમ્મીએ 2 સાડીને એવું બધું લીધું. તો તમે ક્લિપ જોઈને આવતા લગીને હું ચા. તો પહેલું શોપિંગ અમે કર્યું મમ્મીને આ સાડી બહુ જ ગમી ગઈ. તો મમ્મીએ આ સાડી ગ્રહશાંતિમાં પહેરવાની છે. મમ્મીની 2 સાડી લેવાની હતી, તેમાંથી એક આ સાડી અને બીજી એક સાડી છે આવૈયા, જે મમ્મી પહેરવાની છે પીઠીમાં. તો મમ્મીની 2 સાડી અને એક ચણિયાચોળી લીધી છે. ચણિયાચોળીનો વિડીયો મેં નથી શૂટ કર્યો. અને આ મારી ચણિયાચોળી છે, જે મેં 3 ચણિયાચોળી ટ્રાય કરી હતી, બટ એમાંથી મેં એક સિલેક્ટ કરી રાખી છે. અને આ ફ્લાવરવાળી મેં પહેરી હતી. તો આ તો બહુ જ હેવી લાગતી હતી, બ્લુવાળી, તો મેં સ્કીપ કરી છે. અને બીજું છે મેં પિંકવાળું, જે મેં ફાઇનલ કરેલું હતું પીઠીમાં પહેરવા માટે. તો લેટ્સ સી કે જોઈએ શું પહેરાય, સાડી કે ક્રોપ ટોપ. પપ્પા બતાવો છો.
પાછળ ઉપર જો પાયજામો પેન્ટ પાયજામો અને એક શર્ટ લઈને આવ્યા. મારા પપ્પાને બહુ નહીં ગમતું પહેરવાનું નહીં પપ્પા, એટલે પપ્પા બહુ નહીં પહેરતા. બસ અને આ એક શર્ટ લઈને આવ્યા ફોર્મલ. પપ્પા એટલું બધું હેવી બેવી નહીં પહેરતા, પછી કંઈક પહેરવાનું નહીં આવતું એટલે એમને સિમ્પલ ને સોબર જ ગમે પહેરવાનું. તો મેં આ ચણિયાચોળી બધી ત્યાં આગળ જોઈ લી, અને આ જે પિંક કલરનું છે જે તો હું તમને વિડીયોમાં બતાવું છું. તો મેં એ પીઠીમાં પહેરવા માટે લીધેલું. હવે એમાં એવું છે કે અમારી સવારે 9 વાગે પીઠી છે, એ પહેલાં મંડપ મુહૂર્ત થાય. તો મમ્મીએ એવું કીધું છે કે તું અને ચિરાગ બેસજો, જે મારા હસબન્ડ છે એ. તો એમાં મારે સાડી પહેરવાની છે, તો હું એ સાડી પહેરવાની છું. તો હવે મંડપ મુહૂર્ત પછી તરત જ પીઠી આવે છે. તો જો મને કપડાં બદલવાનો ટાઈમ મળશે તો હું એ પિંક કલરનું પહેરીશ, નહીં તો એને સ્કીપ કરીશું, કેમ કે એવો ટાઈમ જ નહીં હોય કદાચ ચેન્જ કરવા માટે. અને જો હશે ટાઈમ તો હું ચેન્જ કરી દઈશ, આ પિંક કલરનું પહેરી લઈશ. તો ફાઇનલી સુવાનો ટાઈમ થઈ ગયો છે, બધા આરામમાં ગતા રહ્યા છે. કાકી આવી છે તો કાકી બેડ પર સૂઈ ગઈ છે, તો હું નીચે સુઈ જવાની છું. તો એ મને જોવે છે બ્લોગ કરતાં. તો બસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. અને કાલે એવું છે કે કાલે વિડીયો પાડવાની છે, તો કાલના બ્લોગમાં મળીશું. બાય બાય.